11 વાગે તો માણસ ઉઠે છે. બરોબર છે, કઈ વાંધો નહીં, હાલે રાખે. તો કેમ છે મિત્રો? હું છું આપડા હોય ને કાઈ ના બધે. આ બક્કલ પડ્યું હોય ને, આ બક્કલ એ તમારી સાથે કેમ પંપ પડ્યું? મારી ગર્લફ્રેન્ડ એવી હોય ને, તમને બધાને ખબર હોય, મારે ઓલરેડી લગ્ન થઈ ગયા છે, મારે 2 છોકરા હોય, નથી ખબર તમને? એવું છે તો પછી અત્યારે અમારા વ્યુઅર્સમાં કોઈ હેપી દિવાળી બધા લોકોને આજે કહેવા માંગુ છું, હેપી દિવાળી. કારણ કે આ વિડીયો છે જે ઉતરે છે દિવાળીના દિવસે, પણ તમને મળશે ધોકાના દિવસે. પણ આજના દિવસમાં અમે લોકો જે કામ કરવાના છે તમને આજે આખું દેખાડશું. આઈ થિંક અત્યારે આજના દિવસની દિવાળીની જે છે પાવનભાઈ જે ઓફર આપેલી હતી ક્રેઝી કેશોદની, લાગ્યું ને મને ખબર, ક્રેઝી કેશોદની જે ઓફર આપેલી છે કે 1K કમ્પ્લીટ થયા એના થકી અત્યારે બધાને એ ફ્રી ઓફમાં એડ બનાવી દેવાના છે, વિડીયો એની શોપની, શોપ તમારી, એડવર્ટાઇઝમેન્ટ અમારી, એવી રીતના આખી એક આપણે એક ઝુંબેશ ચલાવેલી હતી. આમ થોડોક રાખો એટલે હું દેખાઉં. એટલે એમાં એવું છે કે એને એ આપણે આજના દિવસમાં પૂરી કરવાની છે ને છે જ. તો છે ને આજના દિવસ પૂરતી જ આ ઓફર વેલિડ છે, જે પાવનભાઈ પહેલાં જ કહી દીધું હતું, એટલે હવે એનું એનાઉન્સમેન્ટ થશે નહીં. અને આજે જેટલી પણ અમે એડ કરશું, આઈ થિંક 5 કે 6 એડ છે, એમાંથી જેટલી મેળ આવશે એટલે આજે જ કરી નાખશું. અને 5 કે 6 એડ કરશું, એ એડ ફ્રી ઓફમાં કરવાના છે. પાવનભાઈ એનો 1 પણ રૂપિયો ચાર્જિસ લેવાના નથી. એના કારણ છે, કારણ કે એની એ 1K કમ્પ્લીટ થયા હતા એના લીધે. અને હવે પછીની જે કોઈ પણ એડ હશે એ લોકોમાં કમ્પલસરી ચાર્જેબલ હશે, કારણ કે આ ઓફર મૂકી દીધી અઠવાડિયું થઈ ગયું. 5000 રૂપિયા નહીં, 5000 તો નહીં, અત્યારે તો ઓછું હશે, પણ હશે ચાર્જેબલ હવેથી. એટલે હવે આપણે પાવનભાઈ કોઈ આ વિડીયો જોઈને તો કોઈને એમ થાય કે હવે અમારે વિડીયો બનાવવો છે, તો પછી એમ કહી દેવાનું કે ભાઈ પૈસા થાય. બોલે માણા તો હા ભરતા નથી, વચ્ચે વચ્ચે શોર્ટકટમાં કહી દેવાનું. હાલો ઈશા કહેવાનું હોય શેર નકર બાકી એના બધા લોકો હોય ને માથે ચડી જાય એવા. કરો. હાલો તો અત્યારે પેલા તો ગામમાં છે થોડુંક કામ, તો એ પેલા કામ પતાવી લઈએ, પછી મળીએ નિરાતે. શું કરતા હતા તમે? ગાડીને ચાલુ એક હાથે વિડિયો તો કેમ એ ગાડી તરી ગઈ. વિચાર કરો, જો અત્યારે મારે મજા નથી તોય મને હેરાન કરે આ માણસ. મજા ના હોય ને તો કે લઈને ના જવાય. ક્યાં જાઓ અત્યારે તમે? એવું છે, તમારી કઈ કરવાય, અમારી નહીં. એવું મન તો મજા નથી, હું નહીં કરું કે તમે 1K કીધેલું છે, એટલે 1K પછી તમે જે પ્રોમિસ કર્યું એ પૂરું કરવું તો પડે મારે. બરોબર, કીધું તમે પણ કરીશું. વાંધો નહીં. તો હવે હાલો બેસી જાઓ શાંતિ. હાય હાય જવા દો હાલો. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે આવી ગયા છે વિડીયો ઉતારવા માટે, પણ બારોબારની હવા એટલી બધી છે. કેશોદ આવીએ એટલે પછી આ માણસ ક્યાંથી આવી જાય ખબર જ નથી પડતી. પણ જ્યાં એના ઘરમાં જ રહ્યો એ વાત સાચી. તો વાંધો નહીં, હવે અત્યારે આપણે એડ કરવા માટે આવેલા છે, પણ થોડુંક અત્યારે એને ઘરાગી છે, તો એની પહેલાં ઘરાગી પતી જવા દઈએ, પછી આપણે નિરાતે કંઈક એડનું શૂટિંગ કરીએ, સ્ક્રિપ્ટ બનાવીએ. અને મને થોડીક શરદી થઈ ગઈ તો આપણે થોડુંક એમ પ્રેફર કરશું કે પાર્થભાઈ વધારે બોલે. બાકી આ મારી સામે એક દેખાય કે મકાન વેચવાનું છે, કોઈને લેવું હોય તો કહેજો. આપણે એને વાતચીત કરી લેવું. હા એટલે જ ને, મકાન વેચવાનું છે એમ તો તમે તમારે કહેજો આંબાવાડીની સામે. વાંધો નહીં, ચાલો તો મળીએ નિરાતે. કેમ છે મોટા? મોત તો કે ભાઈ એલા યાર સમજાતું નથી. કેશોદ ની અંદર આમ બ્રાન્ડેડ ટી શર્ટ લેવા હોય અને એ પાછા થોડાક સસ્તા હોય એવું ક્યાં મળે? અહીં આપણે બગીચાની અમે ખોડિયાલ કલેક્શન સાચું કે ને પછી ખોટું ન હતું, ત્યાં જઈને પછી એક તો રોન કાઢી હતું. અરે ત્યાં 1000 અત્યારે દિવાળી ઉપર માં ટી શર્ટ મળે. 1003? હા, એ પણ લેડીઝ વેર માં 1 નંબર ક્વોલિટી. પાકું હોય ને? પાકું અત્યારે લઈ જાવ. હા લા. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે આવી ગયા છે ઘરે. તમે વિચારી શકો છો કે અમે એડ કરવા માટે ગયા હતા અને એડ મસ્તની જબરદસ્ત શૂટ થઈ ગઈ છે.
અને જોકે મને અત્યારે મજા નથી એટલે આપણે એડમાં આપણે પાર્થભાઈને લીધા હતા, આપણે આપણી એડ નથી કરી, પણ પાર્થભાઈ માટે આપણે બીજું બધું સામાનમાં લઈ આવ્યા. જોઉં તમે એડ કરવા ગયા એના પછી આપણે પાર્થભાઈને લેવું હતું પેન્ટ, એના માટે બ્લેક કલરનું પેન્ટ, જીન્સનું પેન્ટ. તો 350 રૂપિયાનું જીન્સનું પેન્ટ લઈને આવી ગયા છે. હા હા હા, આ તમે લોકો જ જોઈ લ્યો. નહીં તમે લોકો જ કયો. શરદી થઈ ગઈ ભાઈ. શરદી નહીં, કોણ તાકાત વાળું લાગે? તમે લોકો જ કયો. હું પોતે. અમે કઈ બોલ, હું કઈ નહીં બોલું, તમે જોઈ લ્યો. કોણ સારું લાગે? અમને કહેવાની જરૂર જ નથી, જોઈ લ્યો. હું સારો લાગુ ને? જો આ પાડે જો. જોઈ લ્યો. આમ તમે લોકો જોઈ, તમે લોકો ખાલી મેસેજ કરી દેજો તમારી રીતના. હાલ વાંધો નહીં, કોમેન્ટ કરી દે. આ મારા તરફથી 350 રૂપિયાનું પાર્થભાઈને દિવાળીનું ગિફ્ટ. હજી 350 રૂપિયાનું ગિફ્ટ તમને. જાઓ મોજ કરો, જાઓ. હું ટાઇટલ આપી દી કે આજે પાર્થભાઈને આપ્યું મેં ગિફ્ટ. જાઓ હાલો 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 હાલો. બગાડે એટલે કારણ કે હાલો હાલો હવે નથી બોલવું, હાલો તો આગળ નિરાતે મળીએ. ચાલો અત્યારે રાતના ક્યાં જાવ? એમાં એવું છે કે ભાઈ અત્યારે એક એડ પ્રમોશન માટેનો ફોન આવેલો છે. ફાસ્ટ ફૂડ માટેની એડ કરવા જાવ છો, મને ખબર છે. એડ પ્રમોશન માટે જઈએ છીએ. બરોબર, તો હાલો મળીએ નિરાતે. એ તમારી કાર ક્યાં ગઈ પાર્થભાઈ? કાર ખોવાઈ ગઈ છે. કાર કોણ લઈ ગયું તમારી કાર? રિપોર્ટ કરીએ ભાઈ, ખબર પડે ક્યાં ગઈ. ક્યાં ગઈ? લે લે, હાલો વાંધો નહીં, તો હાલો મળીએ નિરાતે. પેલા એડ શૂટ કરી આવીએ આપણે. ચાલો તો અહીંયા પડી એ તમારી કાર, અહીંયા પડી. પાર્થભાઈ તમે તો ક્યાં ચોરાઈ ગઈ? એમાં કહેવાનું હતું નહીં, પણ હવે તમે જાણી ગયા તો શું કરીએ? તમે આવું જ કરજો બસ. પોલ અમારી ખોલ નહીં ગઈ. બરોબર છે, હાલો હાલો આગળ મળીએ નિરાતે. કૃષ્ણ પાણીપુરી જુનાગઢ રોડ. અને જો તમારા કોઈ પણ પાર્ટી હોય કે શુભ પ્રસંગ હોય, ત્યાં પણ ઓર્ડરમાં પૂરેપૂરું ધ્યાન દેવામાં આવશે. સાચી વાત ને ભાઈ? ફાઇનલી મિત્રો આપણે વિડીયો બનાવી અને ફ્રી થઈ ગયા છે. વિડીયો બનાવવામાં મારો સપોર્ટ કોણે કોણે કર્યો તો હું દેખાડીશ. મારો મોબાઈલ છે, હું દેખાડીશ. તમે જોવો ખાલી. તો વિડીયો બનાવવા મને સપોર્ટ કર્યો તો એક તો આ ભાઈ જેને તમે વર્તો છો. અમારા વગર વિડીયો બને નહીં ભાઈ. આ તો તમારે વાત અલગ છે કે ખાલી આ તો પછી હવે મારે આજે મજા નથી એટલે કે કેવું નથી. બાકી એના સિવાય આપણે વિજયભાઈ જે માલિક છે આ ભાઈના સોરી આ આપણે જેનો વિડીયો બનાવ્યો હતો એમના માલિક છે, એટલે આપણે એને કંઈ ના કહેવાય. તો એ ભાઈએ પણ આપણે ફૂલ સપોર્ટ કર્યો છે અને આ ભાઈએ પણ આપણે સપોર્ટ કર્યો છે. આ ભાઈએ આજના દિવસની આ ત્રીજી કે ચોથી એડવર્ટાઈઝ છે કે જે આપણે કરવાનું કીધું, જે પાવનભાઈએ પ્રોમિસ કરેલું હતું એના બ્લોગની અંદર, વિડીયોની અંદર, બધી જગ્યાએ એક વીક પહેલાં જે આપણે દિવાળીનું પ્રોમિસ કર્યું હતું કે દિવાળી ઉપર બધી એડ આપણે કમ્પ્લીટ કરી નાખશું. તો આ જે છેલ્લી દિવાળી ઉપર આવીએ તોય આપણે કામ પૂરા નથી થતા. તમે વિચાર કરો, આમાં શું હોય કે ભાઈ ગામ હોય ને ત્યાં કામ હોય. જો ભાઈ એક નિયમ છે, કાં તો અત્યારે કામ કરવાનું, કાં ગઈઢા થઈને કામ કરવાનું. ગઈઢા થઈને કામ ન કરવું હોય તો અત્યારે કરવાનું. બરોબર છે, એ વાત સાચી. એ વાત મને થોડીક ગમી, પણ વાંધો નહીં. હવે હાલો આપણે નિરાતે ઘરે જઈશું. વિડીયો એડિટિંગ થોડુંક કરીને પછી નાખી દઉં ભાઈને, પછી હું જાઉં નિરાતે ઘરે અને પછી નિરાતે ઘરે મળીએ આપણે. ચાલો તો રાતના 1 મિનિટ હું જોઈ લઉં જરીક. રાતના 9 વાગી ગયા છે અને આપણે આવી ગયા છે ઘરે. 2 જણાની આજના દિવસની અંદર આપણે એડ શૂટ કરી છે. બીજું તો કંઈ નહીં, પણ આમ આવી રીતના તમે કરો ને મજા તો આવે. મારી પાસે ગન પડી છે, દેખાય ગન. તમે તમારે કોઈ બોલતા નહીં, બાકી ઢીચક્યા ઉડાડી દેવાની વાત આવે. બરોબર છે? તો હવે મારે કંઈ વધારે નથી કહેવું, પણ લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી તો મારે અત્યારે કંઈ વધારે નથી કહેવું, નકર પછી ખોટું વિવાદ થઈ જાય. તો તમે તમારે લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો અને આજનો વિડીયો અહીંયા લગી જ. બાય બાય.